Hello students, hope you all are doing well. Previously આપણે તમારું પ્રિન્સિપલ્સ ઓફ માઇક્રો ઇકોનોમિક્સ 1 એનું યુનિટ 3 પ્રોડક્શન એનાલિસિસ જે છે એમાં આપણે ડિસ્કસ કરતા હતા અબાઉટ ધી આઇસોકોન કર્વ. હવે સી આઇસોકોન કર્વ જે છે એની અંદર આપણે પ્રીવિયસલી એનું ઇન્ટ્રોડક્ટરી પાર્ટ એઝ વેલ એઝ પ્રોપર્ટીઝ જે છે એ ડિસ્કસ કરી અને જેમાં મેં તમને ફર્સ્ટ પ્રોપર્ટી બતાવી કે જે એકદમ તમને યાદ રાખવામાં ઇઝી પડે એ રીતે કે ભાઈ આપણે જે છે એ ડિમાન્ડના પર્સપેક્ટિવથી જોવા જાય તો ડિમાન્ડની કવે નેગેટિવલી સ્લોપ છે ને આની કવે નેગેટિવલી સ્લોપ છે, તો તમને એ વસ્તુ યાદ રાખવામાં ઇઝી રહેશે કે ભાઈ જેવું આપણું ડિમાન્ડ માટેનું કોમ્બિનેશન બને છે ને પ્રાઇસ ને પ્રોડક્ટનું, એવું જ જે છે એ સેમ બંને વેરિયેબલ ફેક્ટરનું જે છે એ બની શકે છે. બરાબર. સો એકદમ ઇઝી વેની અંદર આઈ ટ્રાઈડ માય સેલ્ફ બેસ્ટ ટુ મેક યુ પીપલ અન્ડરસ્ટેન્ડ. બરાબર. બીજી એક વસ્તુ મેં તમને એ સમજાવી કે જો આવી રીતની કર્વ બને છે તો એ સપ્લાય કર્વ છે અને ઇટ ઇઝ અપવર્ડ સ્લોપિંગ. સો અપવર્ડ સ્લોપિંગ ક્યારેય પણ જે છે એ ઇક્વલ પ્રોડક્ટ માટેનું કોમ્બિનેશન બનાવી શકે નહીં. ફાઇન, એ વસ્તુ પણ આપણે જોઈ લીધી કારણ કે હંમેશા સપ્લાયની અંદર પ્રાઇસ અને સપ્લાય જે છે એના વચ્ચે ડિરેક્ટ રિલેશનશિપ હોય એન્ડ વેનેવર દેર ઇઝ ડિરેક્ટ રિલેશનશિપ બિટવીન બોથ ધી થિંગ્સ. બરાબર. એ પેરામીટરમાં તમે જોવા જાઓ તો અલ્ટિમેટલી તમને દરેક વસ્તુ વધતી હોય એ મેનરની અંદર આવે છે અને દરેક ફેક્ટર જે છે ઘટે છે એ મેનરની અંદર આવે છે. તો બે ફેક્ટર તમે વધારો તો પ્રોડક્ટિવિટી જે છે એ એટ અ ટાઈમ તમે જ્યારે પીક યુઝ કરી લેશો તો તમારી પ્રોડક્ટિવિટી ઘટી જાય. ફાઇન. સો એ ક્યારેય તમને કોમ્બિનેશન આપી શકે નહીં. આવી વસ્તુ આપણે પ્રીવિયસ સેશનની અંદર ફર્સ્ટ પ્રોપર્ટીમાં શીખેલા હતા. હવે બીજી એક પ્રોપર્ટી જે છે એ તમને આપેલી છે, આઇસોકોન્સ આર convex to the origin and convex downwards. બરાબર. એટલે આઇસોકોન કન્વેક્સ ડાઉનવર્ડ્સનો સીધો સાદો મિનિંગ જે છે એ આ રીતે થાય છે. ઇટ મીન્સ કે અહીંયા દરેક વખતે તમને અલગ અલગ અહીંયાથી જો આ લાઈન ડ્રો કરીએ, અહીંયાથી આ લાઈન ડ્રો કરીએ કે અહીંયાથી આ લાઈન ડ્રો કરીએ તો ઇટ ઇઝ ઓલવેઝ કન્વેક્સ ટુ ધી ડાઉનવર્ડ્સ. કન્વેક્સ ટુ ધી ડાઉનવર્ડ્સ ઇટ મીન્સ કે ઇટ ટેક્સ ઇટ્સ સ્લોપ સચ એઝ ધી બોથ ધી for the particular this way, and this way particularly known as the convex to the origin. Convex to the origin એટલે કેવું તો કે ઓરિજિનલી x એક્સિસ આમ બનતી હોય ને y આમ બને છે, જ્યારે આનો સ્લોપ અને આના કોમ્બિનેશન્સ પણ આ જ રીતે બને છે. યસ ઓર નો? તમે આ જેટલા બી કોમ્બિનેશન્સ જુઓ છો ધેટ ઇઝ પેરેલલ ટુ ધી y એક્સિસ એન્ડ x એક્સિસ. યસ ઓર નો? બરાબર. આ કોમ્બિનેશન્સની તમે લાઈન જો ડ્રો કરો આખી આમ અને આમ તો it is parallel to the x axis and y axis. Fine. So whenever anything that is parallel to the x axis and y axis, that is completely known as the convex to the origin or convex downwards. બરાબર. આવા જેટલા પણ ડાયાગ્રામ બનતા હોય આજે નહીં કાલે નહીં અને આગળ જતાં તમે જ્યારે પણ ઇકોનોમિક્સની અંદર આ વસ્તુ સ્ટડી કરો ત્યારે આવા જેટલા પણ ડાયાગ્રામ બનતા હોય બરાબર, દેટ ઇઝ નોન એઝ ધી કન્વેક્સ ટુ ધી ઓરિજિન. કન્વેક્સ ટુ ધી ઓરિજિન એટલે કે ઓરિજિન જે વસ્તુનું જે પ્રમાણે થયું છે ને એ પ્રમાણે જ એ જે છે એ ત્યાંથી આવે છે. બરાબર. એ ત્યાંથી ઉદ્ભવે છે અને આ બંને વસ્તુ જો આને અહીંયા ટચ કરાવી દઈએ અને આ વાય એક્સ એક્સિસને અહીંયા ટચ કરાવી દઈએ તો બંને વસ્તુ ઓરિજિનલ જેવી રીતે હોવી જોઈએ એમ જ થતી હશે. બરાબર. અને આ દરેક લાઈનને તમે ડ્રો કરો ને તો ઇટ મેક્સ ધી પેરેલલ લાઇન્સ with the x axis and y axis. So અહીંયા જો તમે ડેલ્ટા x અને ડેલ્ટા y આપેલું છે. વોટ ઇઝ ધી પર્પઝ ઓફ ડેલ્ટા x એન્ડ ડેલ્ટા y? તો કે x એક્સિસના પેરેલલ આવી લાઇન્સ બનશે જેટલી પણ અને y એક્સિસના પેરેલલ જે છે એ કેપિટલની સ્ટ્રેટ લાઇન બનશે. સો એ જે છે એ આ બધા એરિયાઝ જે છે એ આ એરિયા પ્રમાણે જ બને છે. જો આને અહીં ટચ કરી દઈએ y ને અને આ પોઈન્ટને અહીંયા એક્સ સાથે અહીંયા આવી રીતે ટચ કર્યું હોય તો આ જેવું બને છે એવું જ અહીંયા બને ને મોટું બધું. યસ ઓર નો? આ બને છે એવું જ અહીંયા મોટું બનશે, આ બને છે એવું જ બનશે, આ બને છે એવું જ અહીંયા મોટું બનશે. બરાબર. એવી જ અહીંયા મોટો ડાયાગ્રામ બન્યું છે. યસ ઓર નો? સો ઇટ ઇઝ ઓલવેઝ કન્વેક્સ ટુ ધી ઓરિજિનલ એટલે કે ઓરિજિનલના આધાર પ્રમાણે હોય જ્યારે પણ આવા ડાયાગ્રામ્સ આવે છે દે આર ઓલવેઝ કન્વેક્સ ટુ ધી ઓરિજિન. ફાઇન. આનું એક્સપ્લેનેશન થોડુંક લેન્ધી છે એન્ડ તમને જે છે એ વસ્તુ સમજવામાં આસાની પડશે. તો જોઈ લઈએ શું કહે છે કે ફર્સ્ટ તમને કહે છે કે ધીસ ડિપેન્ડ્સ અપોન ધી diminishing marginal rate of technical substitution
which indicates the marginal significance of one factor in terms of others. તમને આમાં એવું લાગતું હશે કે મેડમ આમાં કાંઈ સમજમાં આવ્યું નહીં. માર્જિનલ રેટ ઓફ ટેકનિકલ સબસ્ટિટ્યુશન, બરાબર. શું હકીકતમાં માર્જિનલ રેટ ઓફ ટેકનિકલ સબસ્ટિટ્યુશન એક એવો કન્સેપ્ટ છે, લેટ મી મેક યુ અન્ડરસ્ટેન્ડ ધીસ થિંગ. એ એક એવો સબ્જેક્ટ છે કે એવો પર્સપેક્ટિવ છે કે જેના બેઝિસ ઉપરથી તમે દરેક વેરિયેબલ ફેક્ટર જે છે ને એનું તમે ટેકનિકાલિટીને મેઝર કરી શકો છો. ઇટ મીન્સ કે યુ કેન મેઝર ઇટ આઉટ કે ક્યારે માર્જિનાલિટી એટલે તમને કહું તો તુષ્ટિગુણ, બરાબર. એક એવો તુષ્ટિગુણ કે જે સાવ ટોચ સુધી તમે લઈ લીધેલો છે. તો કોઈ પણ વસ્તુની માર્જિનાલિટી અથવા તો માર્જિનલ રેટ કોઈ વસ્તુનો શું કહેવાય તો કે તમે એની ટોચ સુધી એને યુટિલાઇઝ કરી લીધું છે. ફાઇન. એ વસ્તુને તમે ઓપ્ટિમમ યુટિલાઇઝ કરી લીધેલી છે, એટલે કે જેટલું એની પ્રોડક્ટિવિટી હતી એની પીક સુધી તમે એની ટોચ સુધી તમે એને યુટિલાઇઝ કરી લીધેલું છે. યસ ઓર નો? સો એનું એ વિશે વાત કરે છે કે ટેકનિકલ સબસ્ટિટ્યુશન એટલે કે હું કોઈ ફેક્ટરને વધારું છું તો બીજું ફેક્ટર એવું કયું છે કે જેને હું ઘટાડી શકું છું એની સામે, કારણ કે તો જ આપણને આઇસોકોન્ટ મળે. યસ ઓર નો? સો એ ટેકનિકલ સબસ્ટિટ્યુશન મીન્સ અથવા તો સબસ્ટિટ્યુશન મીન્સ કે પર્ટિક્યુલરલી તમે એવી ટેકનિકાલિટીઝને મેઝર કરો છો કે જ્યાં તમે એક ફેક્ટરને ટોચ સુધી જે છે એ યુટિલાઇઝ કરવા માટે બીજા ફેક્ટરને કેટલું ઘટાડી શકો છો, બરાબર. એક ફેક્ટરને તમે ટોચ સુધી યુઝ કરવા માટે બીજા ફેક્ટરને કેટલું ઘટાડી શકો છો, દેટ ઇઝ ધી નોન એઝ ધી માર્જિનલ રેટ ઓફ technical substitution which indicates marginal significance of one factor in terms of other factors. એટલે કે આ જે ફેક્ટર જે છે એ પછી x હોય કે y એટલે કે લેબર છે કે કેપિટલ, એ બંને વસ્તુ જે છે એનું ઇમ્પોર્ટન્સ કેટલું છે બીજા ફેક્ટરના ટર્મ્સમાં. કારણ કે આપણે હંમેશા લાઈફની અંદર એવા જ ડિસિઝન્સ ઉપર બેઝડ હોઈએ છીએ કે જ્યાં આપણને એક વસ્તુ બહુ વધારે ઇમ્પોર્ટન્ટ લાગતી અને બીજી ઓછી ઇમ્પોર્ટન્ટ લાગે છે. દેટ્સ વાય વી આર કન્સિડરિંગ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ફોરમોસ્ટ, અને પછી આવે લેસ ઇમ્પોર્ટન્સ થિંગ. તો આપણે જે વસ્તુ જે છે એને લેસ ઇમ્પોર્ટન્સ આપી શકીએ છીએ તો એની સામે બીજી જે વસ્તુ કે જેને આપણે સૌથી વધારે ઇમ્પોર્ટન્સ આપ્યું છે એ બંનેનું કોમ્બિનેશન કેવું છે. યસ ઓર નો? આ વસ્તુના બેઝિસ ઉપર જે છે એ આપણે આખી વસ્તુ ડિસ્કસ કરી, બરાબર. આખું જે છે એનું આઉટલેટ ડિસ્કસ કર્યું અને એ બેઝિસ ઉપર જોયું પણ ખરી, બરાબર. હવે આગળ શું કહે છે કે ધ માર્જિનલ સિગ્નિફિકન્સ ઓફ લેબર, માર્જિનલ સિગ્નિફિકન્સ ઓફ લેબર એટલે કે લેબર જે છે એનું એટલું ઇમ્પોર્ટન્સ કે જ્યાં તમે એને પીક સુધી એને ટોચ સુધી એટલે કે કોઈ લેબરની કામ કરવાની ક્ષમતા 12 કલાકની હોય તો તમે એની પાસે 12 કલાક કામ કરાવડાવીને ઇન ટર્મ્સ ઓફ કેપિટલ ઇઝ ધી અમાઉન્ટ ઓફ કેપિટલ ઇન ટર્મ્સ ઓફ કેપિટલ એટલે કે આનું લેબરનું ઇમ્પોર્ટન્સ કેપિટલના ટર્મ્સમાં કેવું છે is the amount of capital which is possible to give up in exchange for one more unit of labor without altering the amount of product made while remaining on the same equal on the product cost. બરાબર. કહેવાનું તાત્પર્ય આખા પેરેગ્રાફની અંદર એટલું જ છે કે તમે કેપિટલની કેટલી કોસ્ટ જે છે એને ગિવ અપ કરી શકો છો ઇન ફ્રન્ટ ઓફ ધી વન લેબર યુનિટ, બરાબર. તમે એક લેબરને એક્સેસિવલી જે છે એ હાયર કરવા માટે અથવા તો એક લેબરને લઈ આવવા માટે તમે એવી કેટલી કેપિટલ છે કે જેને તમે ગિવ અપ કરી શકો છો, બરાબર. જેને તમે જતી કરી શકો છો કે કેપિટલના યુનિટ્સને તમે જતા કરી શકો છો. ફાઇન. સો દેટ ઇઝ પર્ટિક્યુલરલી નોન એઝ ધી માર્જિનલ રેટ ઓફ ટેકનિકલ સબસ્ટિટ્યુશન, બરાબર. માર્જિનલ રેટ ઓફ ટેકનિકલ સબસ્ટિટ્યુશન એટલે તમે એનાલિસિસ કરો છો કે હું 5 યુનિટ જો કેપિટલના જતા કરી શકું અને એની સામે એક લેબરને લઈ આવી શકું તો પણ મારું કોમ્બિનેશન એવું જ રહે છે. ઓર એલ્સ કે એક લેબરનું યુનિટને જતું કરી અને 5 કેપિટલના યુનિટને લઈ આવું તો પણ મારું જે છે એ પર્ટિક્યુલરલી સબસ્ટિટ્યુશન ઓર વી કેન સે દેટ ધી કોમ્બિનેશન જે છે એટલી જ પ્રોડક્ટ મને આપી શકે છે. ફાઇન. હવે અહીંયા છે ને તમને એવું કીધું છે કે MRTS માર્જિનલ રેટ ઓફ ટેકનિકલ સબસ્ટિટ્યુશન ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા કે ડિવાઇડેડ બાય ડેલ્ટા એલ, એટલે કે તમને જે કાંઈ પણ ચેન્જ જે છે ને એનો રેશિયો આપેલો છે. કારણ કે ટેકનિકલ સબસ્ટિટ્યુશન મેઝર કેવી રીતે કરવું, આઈડિયા કેવી રીતે આવે તો કે ભાઈ કેપિટલના ચેન્જ એને ડિવાઇડેડ બાય લેબરનો ચેન્જ.
or we can say that the factor 1 no change divided by factor 2 no change. So in that case we can get the idea about the capital as well as labor. Yes or no? આ બંને વસ્તુમાં તમે કેપિટલ અને લેબરનો આઈડિયા મેળવી શકો એમ છો, બરાબર. સો એ વેથી તમને આપેલું છે અને બેમાં તમે ચેન્જ જ મેઝર કરો છો. સી ડેલ્ટા જ્યારે બી આવે છે, ડેલ્ટા સ્ટેન્ડ્સ ફોર ધી ચેન્જ, બરાબર. આવી ત્રિકોણની નિશાની આવે છે ને, દેટ ઇઝ નોન એઝ ધી ડેલ્ટા, એન્ડ ડેલ્ટા સ્ટેન્ડ્સ ફોર ધી ચેન્જ. ઇફ યુ કાન્ટ રિમેમ્બર ધીસ થિંગ, યુ કેન રાઇટ ડાઉન ઇન યોર નોટબુક કે ડેલ્ટા જે છે એને ચેન્જ તરીકે ડિનોટ કરવામાં આવે છે. ફાઇન. સો અહીંયા આપણે ટેકનિકલ સબસ્ટિટ્યુશન જે છે એ મેઝર કરવા માટે આ ફોર્મ્યુલાનો યુઝ કરીએ છીએ, જ્યાં કેપિટલનો ચેન્જ એટલે કે ઇનિશિયલ કન્ડિશનથી આપણે જે લઈ આવીએ છીએ એ ત્યાંથી લઈ અને લેબરનો ચેન્જ ઇનિશિયલથી લઈ આવીએ છીએ ત્યાં સુધી. ફાઇન. નેક્સ્ટ શું કહે છે તો કે ધ અઝમ્પશન દેટ ધ ઇક્વલ પ્રોડક્શન કર્વ ઇઝ કન્વેક્સ ડાઉનવર્ડ implies that the marginal significance એટલે marginal importance, સૌથી વધારે ઇમ્પોર્ટન્સ એ વસ્તુ, બરાબર, marginal significance of one factor in terms of the other is always diminished along any product curve. બરાબર. કહેવાનું તાત્પર્ય એવું છે કે ભાઈ તમે જ્યારે આ માર્જિનલ કોમ્બિનેશન જ્યારે જોતા હોવ છો ને ત્યારે એક ફેક્ટર જે છે ને એનું સિગ્નિફિકન્સ, એનું ઇમ્પોર્ટન્સ હંમેશા એટલા માટે જ હોય છે કારણ કે બીજું ફેક્ટર એના બેઝિસ ઉપર આપણે રિડ્યુસ કરી શકીએ છીએ અને તો જ આપણે જે છે એ પ્રોડક્શન કર્વની અંદર ઇક્વલ આઉટપુટ લઈ આવી શકીએ છીએ. બીજી એક વસ્તુ હું તમને કહી દઉં કે લાઈફની અંદર બી તમારા ડિસિઝન્સ જે છે ને એ આના બેઝડ જ હોય છે. વાય સો? કોઝ વી આર ઓલવેઝ ફોકસ્ડ ઓન ટુ ધેટ પાર્ટ. કે મેં તમને પ્રીવિયસ સેશનની અંદર એક એક્ઝામ્પલ આપેલું કે તમે જો પેરેલલી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું અને બીકોમ જે છે એ ડિગ્રી કોર્સ કરવા માંગો છો, સો ઇન ધેટ કેસ યુ વિલ ઇન્વેસ્ટ હોલ યોર મની ઇન ટુ ધી ઇમ્પોર્ટન્ટ કોર્સ, ઇન ટુ ધી મેજર કોર્સ નેમ્ડ ચાર્ટર્ડ એકાઉન્ટન્સી. યસ ઓર નો? ફાઇન. સો તમે એ કોર્સની અંદર વધારે પૈસા નાખો છો દેન ધીસ બીકોમ કરિક્યુલમ. વાય? બીકોઝ યુ ફાઇન્ડ ઇટ આઉટ મોર ઇમ્પોર્ટન્ટ. તો ઓટોમેટિકલી બે વસ્તુ સરભર થઈ ગઈ ને તમને ઓપ્ટિમલ કોમ્બિનેશન મળી ગયું ને, તમને એક ઇક્વલ પ્રોડક્ટ મળી ગયું. કારણ કે તમે પહેલાં એવું કરવાના હતા કે ભાઈ 20-25 હજાર જે છે એ કોઈ બીજી કોલેજમાં જઈને બીકોમના ભરવાના હતા. એના કરતાં બેટર છે કે તમે 25,000 સીએમાં ભર્યા ને બાકીની રિમેઇનિંગ ફીસ જે છે એટલે કે એના કરતાં સાવ ઓછી ફીસ જે છે તમે બીકોમ કરિક્યુલમની અંદર ઇન્વેસ્ટ કરી. સો તમે પણ એવા જ વેથી ડિસિઝન લો છો કે જ્યાં તમે ઇક્વલ પ્રોડક્ટ માટે તમે જે છે એ એવું કોમ્બિનેશન ચૂઝ કરો છો કે એક વસ્તુ જે છે એનું સિગ્નિફિકન્સ વધારે હોય ઇન ટર્મ્સ ઓફ ધી અધર ફેક્ટર. ફાઇન. સિગ્નિફિકન્સ સ્ટેન્ડ્સ ફોર ધી ઇમ્પોર્ટન્સ. સિગ્નિફિકન્સ એટલે કે ઇમ્પોર્ટન્સ. ફાઇન. અને નેક્સ્ટ તમને કહે છે કે ઓન ધી આઇસોકોન્ટ ધી more important labor is used, the lesser of the capital it will be possible to give up for a further unit of labor if product is to be kept constant. કહેવાનું તાત્પર્ય ખાલી એટલું જ છે કે ઓન ધી આઇસોકોન્ટ કર્વ આપણે જે છે એ વધારે લેબર યુઝ કરીએ છીએ અને લેસર કેપિટલ જે છે જેટલી પોસિબલ કેપિટલ આપણે ગીવ અપ કરી શકીએ એના ઉપર આપણે ફોકસ કરીએ છીએ જસ્ટ ટુ ગેટ ધી પર્ટિક્યુલર કોન્સ્ટન્ટ આઉટપુટ. બરાબર. કારણ કે દરેક વખતે આપણે એક જ સમાન આઉટપુટ જો જોઈએ છે તો કોમ્બિનેશન બનાવવું જરૂરી છે એન્ડ ધીસ કોમ્બિનેશન પર્ટિક્યુલરલી વિલ બી કેપ્ટ કોન્સ્ટન્ટ. ફાઇન. સો એ વેની અંદર વાત કરેલી છે તમને કે ભાઈ એક કોન્સ્ટન્ટ એટલે કે 10 યુનિટ પહેલાં મળતો તો 10 યુનિટ અત્યારે મળે છે. એના માટે તમારે ચેન્જ ખાલી એટલો કરવાનો છે કારણ તમે કેપિટલને ઘટાડીને લેબર વધારો છો ઓર કેપિટલ વધારીને લેબર ઘટાડો છો. that is entirely depend upon the particular firm. એ તો પર્ટિક્યુલર ફોર્મ ઉપર ડિપેન્ડ કરે છે કે હાઉ ફોર્મ વોન્ટ્સ ટુ કનેક્ટ વિથ ધેટ થિંગ. ફાઇન. સો એ મેનરની અંદર આપેલું છે. નેક્સ્ટ કહે છે કે અલોંગ એન આઇસોકોન as the quantity of labor is increased and that of the capital is reduced, the marginal physical productivity of labor diminishes and that of capital increases. કહેવાનું તાત્પર્ય એમ છે કે આઇસોકોન્ટની અંદર જ્યારે પણ તમે ક્વોન્ટિટી લેબરની વધારો છો, લેબર વધારવામાં આવે તો કેપિટલ રિડ્યુસ થાય છે. બરાબર. બટ ઇન ધેટ કેસ માર્જિનલ ફિઝિકલ પ્રોડક્ટિવિટી ઓફ લેબર ડિમિનાઇઝીસ. ઓબ્વિયસલી લેબર જે છે એને તમે
આમ જોવા જાવ તો હકીકતમાં એની કેપેસિટી ઘટવા માંડે. કેમ ઘટવા માંડે દેટ યુ ઓલ્સો નો. કારણ કે એક વ્યક્તિ 12 કલાક કામ કરે તો ઓટોમેટિકલી એની જે છે એ ફિઝિકલ પ્રોડક્ટિવિટી થોડી ઘટવા માંડે અને ઇન ધેટ કેસ આગળ જતાં કેપિટલ જે છે ઇન્ક્રીઝ થાય. યસ ઓર નો? બરાબર. સો સિમ્પલ વેની અંદર કીધેલું છે તમને, ખાલી એક કન્સિક્વન્સ તમને બતાડેલો છે કે જેમ જેમ કેપિટલનું તમે ક્વોન્ટિટી જેમ જેમ લેબરની ક્વોન્ટિટી તમે વધારતા જાઓ છો ઓટોમેટિકલી એની ફિઝિકલ પ્રોડક્ટિવિટી જે છે એ ઘટતી જાય ટાઈમ બાય ટાઈમ. ફાઇન. એન્ડ ધેટ ઓફ ધી કેપિટલ ઇન્ક્રીઝીસ. એના લીધે કેપિટલ જે છે એ અલ્ટિમેટલી વધારવી પડે તમારે. એ તો તમને ખ્યાલ છે કે 12 કલાક કોઈ પણ વ્યક્તિ કામ કરે તો એની ફિઝિકલ કેપેસિટી કે ફિઝિકલ પ્રોડક્ટિવિટી ઘટવા માંડે. ફાઇન. સો એ કેસની અંદર તમને આપેલું છે. અને નેક્સ્ટ કહે છે કે there is lessonness of capital is required to be substituted for an capital is required to be substituted for an additional unit of labor so as to maintain the same level of output. બરાબર. કહેવાનું તાત્પર્ય એવું છે કે એ જગ્યાએ કે તમારે ઓછી કેપિટલ જે છે એ સબસ્ટિટ્યુટ કરવી પડે ઇન ફ્રન્ટ ઓફ ધી લેબર. Obviously, whenever you are increasing the labor units, you have to invest less capital. Yes or no? તમારે જે છે એ ઓછી કેપિટલ જે છે એ તમારે ઇન્વેસ્ટ કરવી પડે. એન્ડ ઇન ધેટ કેસ તમે જે છે એ પર્ટિક્યુલર મેન્ટેન કરી શકો છો લેવલ આઉટપુટનું. એ તો આપણે જોઈ લીધું ને, OL લેવલ અને OK લેવલથી આપણે હટી અને OL1 અને OK1 સુધી જઈએ છીએ. ફાઇન. અને સ્ટીલ વિલ બી એબલ ટુ ગેટ ધી 10 યુનિટ્સ ઓફ આઉટપુટ. ત્યાં આપણને 10 યુનિટ આઉટપુટના મળે છે કે નહીં? ફાઇન. સો એ કેસની અંદર કહે છે, નેક્સ્ટ કહે છે કે ઓલ્સો ધી રેટ એટ વિચ MRTS માર્જિનલ રેટ ઓફ સબસ્ટિટ્યુટેબિલિટી. બરાબર. માર્જિનલ રેટ ઓફ સબસ્ટિટ્યુટેબિલિટી ઓર we can say that the particularly technical substitutability diminishes is a measure of the extent to which the IWO factor. તમને એમ થશે કે મેડમ what is this IWO factor? So this is the particular we can say that the વર્કર્સના પોઈન્ટ ઓફ વ્યૂથી આપેલા છે, વર્કર ઓર્ગેનાઇઝેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી આપેલા છે કે જેની અંદર તમે વર્કર્સનું ઇન્ટિગ્રેશન કરો છો. બરાબર. સો વિચ ધી IWO ફેક્ટર કેન બી સબસ્ટિટ્યુટેડ ફોર ઇચ અધર. યસ ઓર નો? તમે જે છે એ વર્કિંગ ફેક્ટર જે છે એને તમે માર્જિનલ રેટ ઓફ ટેકનિકલ સબસ્ટિટ્યુટેબિલિટી સાથે મેઝર આઉટ કરી શકો છો. એન્ડ ઇન બોથ ધી કેસીસ તમે જેમ જે છે એ રેટ સબસ્ટિટ્યુટ જે છે એ ડિમિનાઇઝ થતો જાય ને એટલી જ એની બંને વચ્ચેની સબસ્ટિટ્યુટેબિલિટી વધારે હોય. આ લાઈન તમને હું ફરી પાછી સમજાવું છું. જે લાસ્ટ લાઈનમાં કીધું એ કે ધ સ્મોલર ધી રેટ એટ વિચ MRTS ડિમિનાઇઝિંગ ગ્રેટર ધી સબસ્ટિટ્યુટેબિલિટી બિટવીન ધી ફેક્ટર. બરાબર. ફેક્ટર વચ્ચેની સબસ્ટિટ્યુટેબિલિટી વધારે ક્યારે હોય? તો કે જેમ જે છે ને એ તમે MRTS ઓછો થતો જાય. MRTSનો મતલબ શું છે? તો કે બે વસ્તુ વચ્ચેનો રેશિયો, બે વસ્તુના ચેન્જ વચ્ચેનો રેશિયો. તો જેટલો ચેન્જ ઓછો ને એટલી જ એકબીજા વચ્ચેની સબસ્ટિટ્યુટેબિલિટી વધારે. ઇટ મીન્સ કે એટલા જ વધારે તમે કોમ્બિનેશન્સ બનાવી શકો છો. બરાબર. જેટલી બંને રેટ વચ્ચેની સબસ્ટિટ્યુટેબિલિટી ઓછી હોય ને એટલા જ તમે ફેક્ટર્સ જે છે ને એ વધારે મેનરની અંદર તમે કરી શકો છો અને એટલા જ કોમ્બિનેશન વધુ બની શકે છે. યસ ઓર નો? સો this thing is particularly in the manner that we can go for the particularly labor organization or workers organization and its substitutability. Fine. જેમાંથી તમે ડિફરન્ટ કોમ્બિનેશન્સ જે છે એ બનાવી શકો છો. પર્ટિક્યુલર આ સેશનની અંદર આપણે જે છે એ સેકન્ડ નંબરનું પ્રોપર્ટી જે છે એ ડિસ્કસ કરેલી છે વિચ ઇઝ નોન એઝ ધી આઇસોકોન્સ આર કન્વેક્સ ટુ ઇટ્સ ઓરિજિન ઓર કન્વેક્સ ડાઉનવર્ડ્સ. જેમાં મેં તમને કીધું કે એકદમ ઓરિજિન જેવો જ શેપ અહીંયા બને છે એન્ડ ધેટ્સ વાય ઇટ ઇઝ નોન એઝ ધી કન્વેક્સ ટુ ધી ઓરિજિન. આજે તો શું અર્થશાસ્ત્રના આખા ઇતિહાસની અંદર જ્યાં સુધી કોઈ નવી સ્ટડી નથી આવતું ઇન ટર્મ્સ ઓફ ધીસ થિંગ્સ ત્યાં સુધી આ સત્ય એમનેમ જ રહેશે. આ સાચું જે છે એ એમનેમ જ રહેશે કે ઇટ ઇઝ કન્વેક્સ ટુ ધી ઓરિજિન. ફાઇન. સો પર્ટિક્યુલર આ સેશનની અંદર આ પ્રોપર્ટી આપણે જે છે ડિસ્કસ કરેલી છે. કમિંગ સેશન્સ જે છે એની અંદર આપણે નેક્સ્ટ 3rd અને 4th નંબરની પ્રોપર્ટી જે છે એ ડિસ્કસ કરશું. પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.